સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાયું. સિમ બોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલતા દેશની સલામતી અને જોખમમાં મૂકનારાઓ સામે ગુજરાત એટીએસ દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડ્યા હતા. દેશની સલામતીને જોખમમાં મૂકનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એટીએસે સિમ બોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલ લોકલ જીએસએમ કોલમાં બદલતા હતા. ત્યારે પકડાયેલા 2 આરોપીઓ સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બિપિનચંદ ટોપીવાલાની ધરપકડ કરી તેઓની પાસેથી સિમ બોક્સ તથા 31 સિમ કાર્ડ સહિત સામગ્રી જપ્ત કરી હતી. તેઓની પૂછપરછ હાથ ધરી હતી. સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાતા હવે દેશની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ દ્વારા સિમ બોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલને લોકલ જીએસએમ કોલમાં બદલતા હતા.